અહીંયા રહીએ છે, વિડીયો અમારો બની રહ્યો છે. હવે માતાએ અગરબત્તી કરવા આવ્યો છું. માની અગરબત્તી કરવાની છે અને પૂજા કરવાની છે. જય મા મેલડી. જય માતા. હાય સધી અમીર સુમરાની સધી કેવરા પયા મોહન હેમાની મેલડી. ઉગતા પોળની મેલડી છે ને? હા, ઉગતા ભવનની મેલડી. અગરબત્તી કરો હળો. અગરબત્તી કરવી પડે માની. જય માતાજી. જય મારી મા. આ ચાડો ભાઈ. આવો માના દર્શન કરો. અને મિત્રો અમારા નવા વિડીયો આપવાના છે, તમે જોતા રહેજો અને અમારા હારા બનાવશું વિડીયો માતાજીના. તમારા માઓ. જય માં મેલડી ઉગતા પોળની મેલડી. હારું કરજે માં. બરાબર. હવે અમે વિડિયો બનાવી અને બીજો હવે માતાજીની અગરબત્તી કરી અને દર્શન કરી અને જુઓ મિત્રો, પહેલો વિડિયો છે ને આ માતાજીનો શરૂઆત થાય અને પછી અમારો વિડિયો સરસ ચાલુ થઈ જાય કોમેડી તરત. બરાબર. પહેલો વિડિયો દર્શન કરતું પર પછી છેડી તરત કોમેડી ચાલુ. બરાબર. ચાલો. થાચો છું એટલે આ બેહુ કોઈ આવે તો શાંતિ મારા આપણા હાથમાં લેવા દઈ તો પણ પાછા જ નહીં આવતા જઈ રે ભગવાનનું નામ લીધે મજા છે. હે રમા પીર વખત તમે ભગવાનનું નામ લેવું પડે. એટલે આબાના હતા એ ના આવ્યા ને હવે એક કડી પૂરું પડી ભજન નહીં એ કરતા કરતા આવી જાય. જો રે તારી જિંદગી જવાની હલા નથી રે રેવાની. જો રે તારી જિંદગી જવાની. હે રમા પીર તારે જાગજો. હે મારા રમા પીરની કરવી ભક્તિ. જૂના રે જૂના મારા જોગી રમા મારા પીર. સંભગત એ આવો આવો રમો સુતા આવો બે બે આવો સલામ ઓય એમ હા બેટા ભગવાનનું નામ લે ભજન બોલતા તમે આયા ને રહી ગયો મારે. તારા આપણે ભક્તને બીજું શું કામ હોય? બરે ભજન બોલવાનું ને દાડો હા, ભગવાનનું નામ લેવાનું હા. હોય, ટેમ કાઢવાનો હોય. ટેમ કાઢવાનો હોય. હરી સેવઈ હરી નામ લે તો હરી ટુકડા હા હા ખરું કે ઈ શાંતિ વે શું કરો છો? હા બેટા શિયાળો છે ને પેલા હાથમાં લેવા પેલો હજી આયા નહીં. એમ તમારા ભાઈ? ઓય અમાર ભાઈ આયા નહીં આવતો હોય છે હવે દેવો ઘડી વાર. હા, અને તમે શું ધંધો કરો? અમે આ ખેતીનું કરો છે જી આવે એમ ખેતીનું જી કોઈ એડા વાયા છે રાજગરો વાયા છે ઘઉં વાયા છે. હા, એ તો તમારા ભાઈ મતતા હશે, તમે તો કોક હા હું બીજે. તો ખાલી ભજન થતો રહું. ઈ શાંતિ છે ને? હો મજા છે તમારે શેતરે લોબેની છે. એ તો મારા આપણા ઘણા ખેતર છે. હા ભાઈ, પેલો યાતને લેવા જાય તમારે તો કલાકે અડધો દાડો કાઢતો પડો હશે. અડધો દાણી કલાકે આવે ભાઈ. શિયાળો છે હેતરો ના જોવે જોવે એને તાપા તો મારે જોવે. જોવે અત્યારે તો સગવડ બધી જોવે. હા ઉગડું પહેરવા જોવે આ બંડી ને ખબીજ ને ડબલ. શિયાળાનું તો જોવે પહેરવા ઓઢવા હા ખાવા પીવા બધું જોવે. બધું જોવે. અને ઉનાળો હોય ને તો થોડા ઘણું હોય તો એ સહેજ્યું જાય. હેડી જાય ઘાટા ઢાટા અડધા પડી નતો પૂછ્યા ચાલે. હા, અડધા પૂછ્યા હતા હું ખબર હતા હા, ચાલે. લ્યો, લે કેમ બેહો હેડે તારે.
અમુ જો હવે મોડું થાય છે ઓય લે હારું હારું થોડુંક જવાનું છે કે ઓય ઓય હારું સારું તાર હો એ હારું હા આ મારા ઓળખ્યો એટલા વેરી વેરી થાકી ગયો છું. મારે ઘેર જવું પડશે. ઘેર જઈને કામ કરવું પડશે, વાસણ કરવા પડશે, મારે તો ઇને ચૂલે બેસવું પડશે. પણ મારો ભાઈ તો ભગત બની ગયો છે. તે ભજનની લહેર કરે છે. આપણે ભગત થવું નહીં. આજ તો કેવું જ છે કે લે બાઇક લઈ આલો મેં કે હું આ કામ નહીં કરું. હોય ફટાફટ આજ તો કઈ દીધું, શરમ રાખવી જ નહીં. ઘણા દાડા રાખી ભાઈની શરમ. ઓય ગતું કોમ તો કરતા નહીં લે. વાસેડું કર્યું તમે? ઓય એ શું બકવા કરતો કરતો આવે છે એડરા ઉપાડી ઉપાડી મારી તો ટાલી ફૂટી ગઈ છે. હા ઓય આ પેલે નચે કોમ આવી છે તારે હું વાત કરું એ કોમ બીજું નહીં, મારે તો હોન્ડા લઈ આવો ને કે કોમ કરવું નહીં. હા આવા નવા ભાઈ છે. હવે શું કરું? હવે બાઇક નું અખડીને બેઠા છે. હવે મને કોઈ સમજાવવા પડશે. તાણી બાઇક આવશે કે બોલાવવા પડશે. હા હમણી બે છે ભાઈ થાચી રહ્યો થાચી. હા ભરાઈ ગયો. વાત કરી કરી મારે બોલે તમા બદલાય છે. તમારે તાપવા જોવે ને હોદે રોટલા ખાવા નહીં જોઈતો. આપણે બે ને જોઈ લ્યા તો મારે રોટલા ઘડી ઘડીને તો મારતો ઓછી વધળો છો. તો બોલે હવે એ તો ભગવાન સારું કરશે. હા આપણે એક છકડે કોમ આવ્યું છે. જો એટલે તું કોમી જાજી રોજ પછી 3-4 કિલોમીટર છે. હા રોજની 500 રૂપિયા હાજરી આપણે આ રોધના બેધના પછી તો હું લાયા જ આવ્યું. પણ મારી વાત સાંભળો. હા બાઇક વગર તો હું તો ગતું કોમ કરવું ઘરનું નહીં કરવું કે. ભાઈ હા હું શું કહું છું? બોલો. આપણે જો આ ઘરની પરિસ્થિતિ જોવી પડે આપણે. આપણે ગમે એવી હોય પણ મારે તો બાઇક જોવાય એટલે જોવાય. એટલે આ ભાઈ હું એક બીજું સમજાવું તને. શું? જો આપણે બાઇક હોય ને તો લઈ જાતા હેઠું આમ સાઈડ પડે હેઠું પગ આ ખાય એવા રોટલા ખાય એવા શું અરે કામ ભલે કરવા? હેઠા પડો કે ટોટિયો ભાજી રાતા પણ મારે તો જોવાય એટલે જોવાય. એટલે એ આ હું મને તમારું માનવાનો નહીં. મને સમજાવો જેમ કે મને હવે હોય. આ બધા કુકની બે ત્રણ લાંબા પડી તું તાણી સમજી એમ નહીં સમજે. કોઈને ને માર તો અત્યારે જ લઈ આલો ગમે ત્યાંથી. ના વેચીરોમાં આવી ને એટલે હું કહું કે આ બિનારી કેવી કેવી બની છે. પણ શોકે બનતી જોન તો ભલે મરી જો ચાલશે પણ બાઇક જોશે. હે? હોય. એ મારા ભાઈ ગરીબની ભક્તોને કેવું માનો. તમે તો ભજન કરી કરીને તે એમ જ છો. માર તો હવે હેડી હેડી ટોટિયા દુખવા આવે છે ખબર છે. હવે વેચીરોમને કેવું પડશે. વેરસીરામ ને બોલાવો કે સોમારામ ને બોલાવો પણ માર તો બાઇક તો જોશે જ. ચારે હેડી નું 5 કિલોમીટર મારું ઓળશું 5-10 શેનું હેડા. મજૂરીઓ હવે મારે લાવવો પડશે ને આ બધા બેઠા છે. કેમ કે એકલા છે તો બધું મારા ઘર નથી સણાતા. ઉધડો બધા મેં ઘર રાખ્યા છે. ગોવિંદરામ એ આવો રામ 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 રામ. આવો રામ રામ. શાંતિ છે ને? હો દેવ હવે ગોવિંદરામ હા હવે આપણે મકાન સણવાનું છે કે બરાબર. એટલે મારો કોન્ટેક્ટ છે ઉધેડે જ હું રાખું છું મકાન તો. એટલે આપણે બોઠું આપણે કોમ હેડ્યું છે એટલે દાડાના તમે કેટલી મજૂરી લેવો કોણ? 500 500. અને ઈટ ઉપર ઈટ ઉપાડું. આ તો બધું ઉપાડી જ પડે ને ભાઈ. હોય. તો હવે આપણે કેમ કરવું પડશે? હેડો જોતા હો. હા હું મને એક વાત મળી હતી. હા આ મારા ભાઈને કીધું હતું મું. બરોબર. એટલે મને કે હું જ આવ્યું કોમી હું સારું થયું આવા હમણાં આવ્યું કે હમણાં તમે હા શું કાઈ ગયા. પણ ઓયન તમે મેલો હા અને રૂપિયાના ઉપળે દાડા આવશે. ઓવે થપ્યું કોમી ના પડો હા અને હા. કોમી જાવ આપણે બધી મજા આવી જાય. એ હારો તમે કહો જ હું જોઉં છું. હા પેલા તો શું કોમે જઈ પૈસા ભેળા કરવા પડે આપણે. અરે વાકો તું હા. કોમ જોઈને આવ્યો કોમ ઘર નંબર બધું હો. એ હારું. ચલો હા બીજું કીધું અને કોમ આલતું કાયમીનું. એટલે જો હવે તો અમારે છે ને હા અમે કોમ તો એને એક જ દાડો બંધ નહીં રાખા. પરિસ્થિતિ વીક છે અમારે. અહીં તો પૈસા હું આલ્યો ને. બે દાડી ચાર અરે બે દાડી. હાલતું રહો. બે દાડી આલું તમારા ઘરમાં અટાણું આવે ચાકવાડનું. હા હારું જોઈ આવો હાલો, ભાઈ. મિત્રો. પણ મારે હું તમારી વાત કહું. હા મારે ખાવા વધારે જોવે છે. અરે સો ગમે એટલું જ ઉતું. 10 રોટલા ખાઈ દઉં હું તો. અરે ઈ ખવડાવશે. ઓય. આદમી. બાપલ્યો, હા 10 રોટલા ખાઈ દઉં તપેલું ભરીને દાળ હોય કે કઢી હોય ખાઈ દઉં છું. એટલો બધો આને ગોવિંદરામ. હા જો આપણે હવે હું શું કહેતો હતો હા કે જો હવે મકાન આપણે ચાલુ કરવાનું છે. જો હું તમને કહું બરાબર. કોમ તો પાછો પડીને કર્યો હો. એમ દિલ તો મેલો જ નહીં. હોય. બરોબર છે ગોવિંદરામ. હા
જો આપણે તો હવે ઘણું કોમ આપણે આવી ગયું છે, તમારે કોઈ ચિંતા કર્યા જેવી અરે નથી. જો. કોમ તો તમે તો આમ તમે કહેવો કે ના મજૂરીઓ છે એમ. અને આ દિવાળી ને જો આ આપણે હા. આરી સીધી જે સેન્ટર આપણે સેન્ટર કોમ કરવાનું છે. આરી આ તો દિવાલ રહી ને ઓલો દિવાલ. પાતો ખોદવો પડશે કે ડાયરેક્ટ પાડો એટલો મોટો. પણ એમ નહીં કહેતો, પેલો આપણે શું કરવું પડશે? હા. આ ઈટાળીઓ રહી ને હા. એ કોળા કરવી પડશે, તારે આપણે મેળત તો પડશે ને. તો ઈચ્છો તો કરા પર એક ઓળી હાલતી કરો હા કરવા ટૂંકો પણ હેઠો પાડો હેઠો ને એમ ના થાય ગોવિંદ્ર માસ્ટર કરો તમને 400 રૂપિયા હું નહીં હાલતો કઈ. હેડો કરું કોમ જો હું તમને શું કહું છું, વ્યવસ્થિત કમ્પ્લીટ કરી દો. મસ્ત મસ્ત એમ હોય ના કઈ પછી વળી કોમ ગોટાળા વાળી કરવા નાખજો. તો પાછો ને પડું એમ હોય ખાવા દો છે દાબી જો એક મકાન હાર્યું છે હોય અને પછી બીજું અબળો બીજું પછી હાર્યું આપણે ખબર છે હોય તમારે મારે બતાવેલું હોય ને તો આપણે ઠીક રહેતો. હું તમારે કહું આ તો કોમ તો વ્યવસ્થિત કરવું પડે કે અને સૌદનો આપણે પા ખોદવાનો છે. સૌદના ને વીહના ખોદી નાખ્યું વીહનો સૌદનું સેન્ટર માંથી આપણે કોમ કરવાનું છે. હા. હું શું કહેતો હતો કે હવે જો આ મકાન રહ્યો ને આપણે ઓય. આપણે કોઈની જમીન વધારાને આપણે જોતી નથી. અને કેમ કે આપણે કોઈને સાધન લાવે મોટા ખટારા લાવે તો ઓય. પછી અગવડતા આપણે રહે. અને આપણે આ શું માપો માપ આપણે સેન્ટર લેવા તો કોઈ કોઈ વધો ઊભો ના થાય. જો તો હવે કોઈ ધાબો સણું કે શું કરવું છે આપણે એમાં કારણ શું છે, હા. પેલો વંડો આપણે કરી નાખવાનો સીધું બરાબર. અને પામાં પછી આપણે બીમ પરશે પર બરાબર બીમ તો મજબૂત આવે હા મજબૂત. કેમ કે પતરા બીજા નોખો તો ઉડે ના ફુર દે અને પછી ટાબુ હોય ઉપર હોય બેહવાની પણ મજા આવી. મજા આવી જા હે તમને કેવું એ બેઠું કહો અસલ અસલ ગોવિંદરામ હા આ પેલો હવે તમને કમ્પ્લીટ થઈ ગયું, માહિતી આવી ગઈ કો? બધું આઈ ગયો ને આ બધા પાન હા હવાર ખોજી નાખ્યું અરે હું તો પગથિયામાં લાવ્યો. હમણાં સોમલા ને ભેગો લાવતો રહો હારો કોઈ વધો હા. નથી. અને હું શું કહું છું, વાહ હવે તમે વહેલા આવજો રા, એ હારું આમ ભૂલ ના થાય. ભૂલ ના થાય 8 વાગે આવી એ જાય હારો 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 બેસજો એ હારો. કોઈ બોનું બોનું હાલવું નહીં બોનો હવાર હાલ છે, હજી તો કોમે નહીં કર્યું ને તમે. તમે બોનું હોય તો ઠીક રહે ઓમ એ તો હવારમાં હાલ્યો. એ હારું આવી જાય હો હવાર વહેલો એ હારો એ હારો. હો કોમ તો ખબર છે ભાવે હારું ભાઈની વાત કર્યો કે કોમ તો હારું મળ્યું લે ભાઈ ભજન કર્યા તમે ભજન કર્યા હારું બોડા હતું. નાખના કે બોડા નાખના ભોળાનાથનો. હારું 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 કહેવાય અને શું કહેતો હતો, કોમ હારું હતું ને અરે કોમ તો રબર મળ્યું છે હારો શેઠ હારો છે એમ ને. શેઠી હારો છે ખાવા પીવામાં તકલીફ પડી કોઈ? પણ આજ તો હવાર ખબર પડે હા આજ તો નતું ખવડાવ્યું કોઈ આજ તો કોઈ નહીં જોઈને આવ્યો છું હું હે ઓય તો તે કોમી હવાર જવાનું કીધું છે ને. ઓય ઈયાને કેમ કે કોદાળી લેવો નહીં આપણે મારે લઈને જવું પડશે ઘરે પડ્યું હોય તો લઈ જાતું, પડ્યું છે ઓલા બાવળી આમ ખોશીલી છે એ લઈ જાતું પાવડો. ઈપીનો કોદાળી કરશે પાવડો ઈપીનો હા હા ઈપી બિહારનો ઠેઠ લાયેલો છે હા ઓય લઈ આવો કે પાવડો હવે લઈને તગારો ઈ હશે કે નહીં હોય એ કેવું પડશે તો અમે તો રાવું જ પડશે આ તો બધો તોડી નાખો કરી નાખો કોમ પાછા પડી હોય અલ્યા શેઠ અલા ગોવિંદરામ, હું તો ચારનો વાટ જોઈ રહ્યો અલ્યા તમારી. વાત તો પણ તમારે જો છે આવું અરે પાવડોય નહીં કે કોદાળોય નહીં તમારે ચારનામાં કેટલા બધા વાજ્યા પર ભલા આદમી. પણ કોમ રાખો તમને ખબર ના હોય કે બધું હથિયાર જોવાય પણ તમને નતું કીધું પેલો કોદાળો લાવજો રો. કોદાળો પણ આ લાયો જો આ કોદાળો છે હેડો તાર હેડો. હડો બરો હેડો. અલ્યા કોમ તો પાછો પડીને કર્યો હો એટલે પણ કોઈ હા અસલ હોશિયારીથી આપણે કામ કરો. પણ મારે એક વ્યસન છે થોડુંક ચાલો. તમને ખબર નહીં ના મસાલા ઉપર મસાલો ખું છું તો બધું થાય એ તો કોઈ વાંધો નથી. હા મસાલા લાવશે શું કે આપણે તો કોમ સારી રીતે થાય તો બસ જો અરે કોમ તો રબર કરી આલ્યું આ હવે જો પાવડો જ લાવ્યો રહ્યો છે હોય આ તગારો હે આ માટી ભરીને આપણે કમ્પ્લીટ કરવું પડશે જો. એ હારું હારું લાવો આ તગારો લાવો શેઠ તમારું હા રહ્યું તગારો આપણે બરાબર. હારું ને આપણે છે ને ઓયથી આપણે માટી ભરવાની છે. આ તો પણ પેલું તો ભેગી કરવી પડશે કે હા તો ભેળી કરો પેલી થોડી સેકન્ડ હા થોડી કરી નાખું કરો. હા ઓળે ઓળે હવે હવે આ હારી આ માટી દિહાની છે ઓય
ઈ તો સંતર સારું આવે છે એમ તો. આ રેત કહેવાય, રેત માટી ના કહેવાય. ના રેત રેત. જો હું તને કહું, હા આ તો અસલ સંતરમાં સારું કામ આવે છે. પણ તમે તો લારીમાં લાવી હશે કે રેતું તો એટલે પણ અમાર વાંચા ટ્રેક્ટર હતા તારે એમ તારે અંધિયો લારીને તમે તો સારું લાવ્યું છે. તો લાવવું પડે ને. અમારે તો જોડીમાં મારા ભાઈ બંધ ખરા કે હા એટલે જો અંઢીઓ નવો લાવે છે. જો કેવો તો છે. અંધા ઉપર બેહવા ના આલો અમાર ઈ તો એને પલાણ જોવે પણ પલણ વગર લ્યા ઓમ કર ગોવિંદ લો. તમે હવે છે ને આ બધો માલ તૈયારી કરે હડો હું થોડો ઓટો મારીને આવું છું. અરે હારું હારું શું કીધું? એ હો હો એ વ્યવસ્થિત તમે ચિંતા બોલ દેજો. કરતા ના કોમ બધું કરી નાખ્યું. તો જાય બારે આપણે મસાલો ખાવો પડ્યો હેડો આજ પાવડો સો પડ્યો તગારો હોય મેલો પરો ભાઈ આવો થોડી વારથી હોય ખેત આવે તારે મસાલો ખાઈને આવો રો એટલે ઘણા કોમ સો પડ્યું થોડી વારથી મારતો માથું દુખવા આવ્યું છે હોય ગામમાં ઓટો જ મારીને આવ્યો છું પણ હવે મજૂરીઓ દેખાતો નથી. પાવડો એકલો પડ્યો છે ને તગારો હતો ને એને મેલ્યો પૂરો છે મારો. ચઈ જો હાર્યો ઈ લે આવો મજૂરીઓ હોય ને. અમારો હાથ તો રખડી ના છે ને વણી તો તગારો પેલા મેલીને જતો રહ્યો છે હાર્યો ઈ તો. ચીડી જવું પડશે મારે પાવડો હતો લઈને. આવો ને આવું ચાર ન કરવા શીખ્યા તો મજૂરીઓ તો આવો ઉભો. અલા હું શું કરે છે તું? અલ્યા શેઠ મસાલો ખાવા આવ્યો તો અલા આટલા બધા પૈસા તો ખબર હે? તમને કીધું તો કે હું મસાલો ખાવા જ આવ્યો ટેમ થાય માલ તો બનાવવાનો હતો. માલ તો થઈ ગયો એકદમ રબડા જેવો થઈ ગયો તગારું પેલા માથે પડ્યું છે. ઈ તો તૈયાર થઈ ગયો હેડો પછી તમે પૂરી મજૂરી લ્યો છો. મજૂરી તો પૂરી જ લે હકે તો કોમ તો કરવું પડે કે? કોમ નહીં કર્યું આ પાવડો પહેર્યા પડ્યો ને તગારું પહેર્યા પડ્યું ને તમે હેડી ગયા. એટલે મારે બંધન છે મસાલાનું મસાલા ઉપર મસાલો ખાઉં તો મારું મગજ ઠંડુ થાય ને કે થાતું નથી એટલે આવું ગોડું બંધણ ના કરાવરાય. આવું બંધન તો રાખવું પડે કોમે આયા હા તો વ્યવસ્થિત કોમ કરવું પડે. લ્યો આવો આ તગારું તો હોય બેસીને આયા હતા. પછી વ્યવસ્થિત કરજો. આ માલ ખોપરો જુઓ આજકાલ રબડા જેવો કરી નાખું ઓય તો તો ભૂલ ના આવે. આ મસ્ત એકદમ સિમેન્ટ તો હારો લાવે છે દેહનો છે આજે હારામ હારો છે. જૂનો અંબુજા છે આ તો ઓય સારો છે હો અને હવે આપણે મકાનો ખૂબ બધે રાખવાના છે ને તમે તો પેલા હવે તમારું કામ કમ્પ્લીટ થઈ ગયું મજૂરી આલો કમ્પ્લીટ છે. જો ઘણો પરા હા હા તણહી છે તણહી એટલે તમે ગયો ને હા કાલે વહેલા શેર આવજો ને. અરે વહેલા 7 વાગે આવ્યો હા હો આ હરાજે મેલું કરીશું હું. આ કોમ કરી કરે શેઠિયા તો ઈટીઓ ઉપડાયો ને તગારો ઉપડાયો આવું કોમ ના કરાય આવી મજૂરી રાતે ધડમાં આવું કોમ ના કરાય વાહ પૈની તો બોલવું છે આજ તો હવે આવા મજૂરી કરાય માર તો ટોટિયો રહી ગયો છે આજ તો ભાઈને કેવું છે કે બાઇક લઈ આલો હેડી હેડી માર તો ટોટિયા દુખવા આયા છે અરે રે સડા તો નહીં કેડેમાં હણકો આયેલો માર તો કોમ કરી ત્યાં સ હડકો પડ્યો છું ઉપાડી એવું લ્યા એ તગારા ઉપર તગારો નીચે ઉપર નીચે કોમ કરાવે છે અને આ સંપર્ક નહીં બોલશો મને હવાર 30 રૂપિયા લાયા તર આ કોમ કરી કરી લપસાઈ જાતે તૂટી ગયો હે ઓય આર્યા કોમી જા 500 રૂપિયા હાજરી 30 રૂપિયા સંપલ તોડી નાખ્યું હજુ હે હા સડી ગયો હા હા સડી ગયો ઓય એ ભગવાન મને હા સડી એટલે ભાઈ હા મન તો બાઇક લઈ આલો એટલે એ આ બાઇક ને શું હજી ત્યાં દાડા કોમી ગયો નહીં ને હવે બાઇક લાવી છે ને હપ્તા ભરી જ કે બાઇક વગર મારે ગતું નહીં હેડે હે? ગાધા વગર ચાલશે પણ બાઇક વગર નહીં ચાલે હું આવ્યો ને કાલથી આપણે ના માર તો નવું જ જોઈએ એટલે એ જુદું તો આપણે નવું લાવશું તો હપ્તા ભરવાની છે હવે કેટલું દાડે કોમ કેટલા હાથાનું કામ કરો તમે એ તો મજૂરી કરી કરીને ભરે જાઓ હે ઓય હા તો અમે જોવા ઝાડો એ હારું નવું જોઈશે માર તો તો હું પેલા વેરસીરામ છે કે હા એમ પૂછતા હોઉં કે આપણે ડોક્યુમેન્ટ શું શું જોઈએ ખબર તો પૂછવું પડશે ને પૂછી આવો જો એ પૂછતા હોય ડોક્યુમેન્ટનું એ હારું હું પૂછીને આવું કે કેટલા પડે શું છે શું નથી એ બધું પૂછવું પડશે એ હારું હા વહેલા આવજો આમ ચોય બીજા બેહતા ના વસે એ હારું વેરસીરામ પાસે આવું વેરસીરામને ભેગા થી આવો
મારા મુકે વાપરે કોઈ કોક તો કાપીને કોક કરી આવું. ઓહો બેટીરામ જમ છો રામ રામ. શાંતિ ના વાહ તમે બોલાવા આવ્યો તો. જમ ના મારો ભાઈ બાઈક બોલે વખડ્યો છે. અલ્યા તોડીને બે ના વેટાડા કેમ ને તારે પેલું વાયક લાવવાનું વાયક. વાયક હા. ભજનનું વાયક છે ના તારે ફટ 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 હેડે ને ઈરું આમ રીક મારે ઈરું વંડા વંડા કોણ હમણાં હેડે પેલા કથાડા કોઈ કથાડા ગુડી હેડે ઈરું એમ ઈરો માં આવશે કે મને નવું લઈ આલો. અલ્યા તમારા ઘરની પરિસ્થિતિ તો જોવો ભલા આદમી નહીં તો હપ્તો શેનો બાબા. ભરશો વાત હાસી છે મજૂરી જાય છે ને હવે કે છે મારે એ બાઈક જોવે તો શું કરવું. અત્યારે તો 10,000 ભરો તો બાઇક તો હાલ છે હા પણ તમારે પછી ચેડી લોબુ 15 2,000 2500 હપ્તો આવશે હવે 3 રૂપિયા કોમે જાય છે ને અત્યારથી બાઇક લાવવું હા આપણું ઘર જોઈને બાઇક લાવવું પડે હા, મેં કીધું તો લ્યા ભાઈ જૂનું લઈ આવું કે ના મારે નવું લાવવું જ છે. તો સેકન્ડમાં લેવું સારું હાટો તો આપણે પૂછો ભાઈ બોલાવા હડો કાગળી આપણે ચીજ પૂછો બધું કાં પડે. જો હા દેહો હોય બેહો ભાઈ બેહો એ બોલાવશે આવશે એ ભગવાન. આધાર કાર્ડ જોવે હા. અને એની ચેરોસ કાઢીને હાલવાની હા અને એની વળી ડોક્યુમેન્ટ બીજું શું હોય આપણે બીજું કઈ કાંઈ એવું હોય, વાત ના સાચી છે. અને જે પૈસા હોય એ 25 રૂપિયા 5 હોય એ બધું તપાસ કરે પેલા આમ કોમ્પ્યુટરમાં તમારે કોઈ હપ્તા પપ્તા બાકી ના હોય તમારું સારું બોલતું હોય ને બધું હા. કોઈ બાકી ના બોલવું જોઈએ સાચી વાત છે. તો હાલ જાય હાલ છે નકર કોઈ ના હાલે. નકર ના હાલે તો હેડે આ આયો આ આયા પછી. લ્યા ભાઈ હા, હા, ભાભી. આવરા આવરા રામ 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 લ્યો. રામ તમે કઈ ના આયા આ આયા પૂછે ચમ છે. તો વેરશીરામ કેમ છે મારે લાવવું છે બાઈક દિન અડે ઈ અલ્યા 13 રૂપિયા કોમે જાય છે ને બાઇક લાવવું છે તને કોઈ ખબર પડે કેમ તારે અબ તો છે ન પડી આ હવને ગાડીઓ ને બાડીઓ છે મારે બાઈક તો જોવા કે અલ્યા એ તો 25,000 30,000 પગાર વાળા છે હજી ને તો હપ્તોય ફરાન ઘરે હેડે તો અમે- અને તમારે 30 રૂપિયામાં હવે ઈટેમાં કોઈ જે ખરસણવામાં મજૂરી તો હા. હપ્તો ફરો કે ઘરનો હેડાડો કે તણહે તો તણહે પણ મારે તો બાઈક લાવવું તો છે જ. હા, આ હે કે હપ્તો પડશે આર્યા. હા તારે એમ કહો છો ને રોટલો નહીં ધોવે. હા તો જોશે પણ એમાંથી બસ કોઈ આવે છે કલમાં ના લેવું હોય તો પેલા ભાઈ પાસે આવવું પડશે જોવરાવા હા જોરા તો બરાબર. કોઈ. નવો જ જોવા નવો જ નવું લેવું હોય તો લ્યો તાર પાસે ના મોનો તો શું કરે લ્યો હેડો ભાઈ પાસે પણ હા. મારે બાઈક તો લાયા વગર હું હમો નેરું વાહ. આ પૈસા કેટલા જોવું છે. પૈસા તો તારે 15,000 કે 20,000 ભરો ને હા નવું આવે. નવો આવે બરાબર પછી તમારે ચેડી હપ્તા બચ્યા લે હા એ તમારી સિબિલ બધી ચોખ્ખી હોય ને હા, તો મળે. તો મળે નકે ના મળે જો હભળો. કે પછી 15 નો હપ્તો બધો હોય કે તને 2500 નો બધો હા. એટલે 3,000 નો એ હપ્તો આપણે બધો આપણા ઉપર છે 1500 ને ઈ તો આપણે દોરાવશે આપણે સિબેલ અમે હારી છે આપણે ચાલ ઉઠાય કોઈ લોન બોન હેડો. પડશે. હા હેડો લ્યો. હેડ દો હા હા બાઈક તો હાંકવાની મજા આવશે ઓમ હેડો ભાઈ હેડો આ કવરેજ તો આવતું ને આ નેટ ને બહુ પ્રોબ્લેમ રહે છે માલુમ બીજું નેટનો બહુ પ્રોબ્લેમ રહે છે. લા સાહેબ આવરા આવરા કેમ છો હારું 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 રેડી પણ બાઈક લેવું છે મારે નવું બાઈક લેવું છે ઓય બાઈક તો આપી ગયા આપણે એમ જ આધાર કાર્ડ લાવો પાન કાર્ડ લાવો ડોક્યુમેન્ટ લાવો. અલ્યા ભાઈ આધાર કાર્ડ તો ભૂલી ગયો તો દેખાડો. આવો આટલો યાર કેટલી જણા રહી તું. હા તમારે કેવું પડે કે તારે બધું બાઈકમાં લેવું બાઈકમાં પડશે. મને અડધો ટોસડો કરી નાખ્યો હું. તમે લઈને આવો રહો, તમે બેહો તો જ્યાં હતો હું ઓય. બેઠો સાહેબ પાસે. એ કાકા શું મજૂરી કરો તમે અમાર કોમી ગઈ છે કડિયા કોમી ગઈ છે. કેટલું કામ કરે છો આ ભાઈ તારે તમારા? હાથ તો રૂપિયા કોમ કરે છે. એમ? ઓય. લે સાહેબ હા ભાઈ. આધાર કાર્ડ પાન કાર્ડ બધું ભેગું જ છે ઓય તમે આમાં કા ઉભા રહો બે આટલે ઓય વચ્ચે ના ઉભા રહો બધું બધું સિબિલ કહી ગયું એમ આમાં કા ઉભા રહે તો સાઈડમાં બેસો બાઈક તો નવું લેવું જ છે મારે આખવા ભ્રર. ઓય હું જોઈ દઉં કોમ્પ્યુટરમાં હો ભાગે તો ભાઈ દીકરો હા તમારી સિબિલ ખરાબ છે હે સિબિલ ખરાબ છે શું છે મોય? તમે 2,70,000 લોન લીધી છે હા એ ભરી જ જાય તમારે લોન બીજી મળે બીજે નહીં સાચી વાત.
આ તો મને પછી એટલા તમે કહેતા કે તારે બાઈક નહીં લેવું કોક દાલમાં કાળું છે બોલ. હા તમારે 2-3 ચકડી હાંકડી કરી પૈસા ઉપાય હું તો ભૂલી તારા આ બધી રાઈડમાં આ 2 લાખ રૂપિયા નોંધ ના પડી તો બાઈક ના મળત ફરી નહીં નથી ભરી ના તમે બાર ઉડાડી દીધા એટલે હું એકલો ના વાપર્યા હે છે ભાઈ તો. તમે એવો ભોગે બંધ કરો તમારે બીજા કોઈનું હોય હા. તો લાવો કોઈ તો અમારું ઓફિસ છે ભાઈ શરમ આવે છે થોડી અરે એક વાપરો ને હું શું કહું આ ભાઈ અમારા મોટા નાના ભાઈ છે. બરાબર હા એ મજૂરી કરે અમે મજૂરી કરે બરાબર ભાઈ અમારે બધું કોઈ જોવાનું નહીં તમે તારે બીજાનું કોઈનું આ લાવવું ભાઈ હોય બીજું લે તો આવી લાવો. જાજે. હેટ. ખરાબમાં બીજો લઈ આવો બીજું લે ચોથા કોઈ ના કરવાના યાર આ ઓફિસ છે આશીર્વાદ મગજ બીજું પડે લે. છે. જો, આ પાછું આવી લે જતા આવો બીજાનું તમારે લાવવું હોય એને. બીજું લે, હારી વાહે. લે આ કાકા ઓ, આ ભાઈ સાહેબે કઈ ના કરી લે તમે યાર શું કરો છો ભાઈ, તમે ખબર શેઠ નહીં. કરતા નહીં હા પેલા આયા હા તા વાત કો હા કહો હા બોલો પેલા આયા તા લેવા બાઈક લેવા બાઈક લેવા આયા તા કે હા એટલે એને કોઈ સિવિલ ખરાબ હતી દઈ આલ્યું હા. આપણે બાઈક સાહેબ હવે નહીં કરો ભાઈ હા હા કઈ નાખો પછી આ તમે સેવડ વળગી છે અરે કાકા તમને પગાર આલો છો યાર શું વાત કરો છો યાર હા આ બધું બધું અરે પેલા બાઈક લેવા આવ્યું છે આવું બાઈક છે અલ્યા સાહેબ આવો ભાઈ આવરા ઓય એ હમણાં આવો ને આમાં કાવરા ભાઈ તમારે હા એવડા આવા એવડા એ આવરા કાકા મજામાં હા તમે મજામાં છો મજા મજા શું છે શું આ બાપ રહેવું આ રહેવું છે આ સબનું આઠમનું. શું સેવાય ને વાલી સિવિલ ખરાબ છે ભાઈ બાઈક બાઈક મળે નહીં એમ તો હું આવું જમીન તો જમીન થતો ના મળે પણ તમે એને મેળ જ ના આવે ને પણ પેલું મળે જ ના નહીં એમ તો ના ના રેપની પરેશ જ કોઈ વાંધો ના આવે ને પણ સિવિલ જ ખરાબ છે ને એનો આપણે મળે જ ના કોઈ પણ મારા નામે તમારે નામે મળે તમારે લાવ સિવિલ તું તમે સિવિલ જોવી પડે જો આવું ને આવું તારે જો અફર દાત તો હા તમારે લોન મળી જાય તમે એવું કર્યું છે ને કે આપણું સિબિલ ખરાબ ના હોય એકને 4 બાઈક જોવી તો મળી જાય હે? એ એકને ચાર આ એક તો હોય ફોફા એમ છે ને હપ્તા ભરવા પડશે કેમ છે અરે મો વહેલો તો છે હોજ કામ કરે તાયું આજુ હોજ કામ કરે છે. હવે ભાઈને બીજી વાત મહિને છોડો. હપ્તો આવે હપ્તો ભરવો પડે જમીન હું થઉં છું હારું હારું ચિંતા મત કરો ઓમ બેઠા બેઠા મૂસ બળો હોય તો પૈસા મો તેમ થાય ને ડાયરેક્ટ નોસી જ દે હા, ભાઈ, ખાતા ભાઈ, બહાર તમે એમ કરો ખેંચાઈ જાય. તમારે હાલ 5000 રૂપિયા આપી ગયો બીજો હપ્તો હા, બરાબર? હા. લ્યો બાઈક લેવું છે તમે લાયા છે હાલ જોરા બાઈક તમે બાઈક ઓય. જોવો પેલું પેલું બાઈક તો જોઈ આવો યાર બાઈક જોવું પડશે તમે બાઈક લેવું તો આપો. હેલો હેલો આવો સાહેબ તમે હારે અમારે હાલો. કાકો રાખેલા છે હમું કરવા માટે બીજું કાંઈ નહીં. હા લો કરો છો કાકા તમે ઓય નોકર છો ઓય જો ભાઈ આ 1,21,000 નું છે આ રહ્યું આવશે 1.5 લાખ નું બરાબર બરાબર આ છે 80,000 નો પડશે બરાબર અને આ પડશે તમારે છે ને લગભગ આ તો ભારે બોલ્યું છે પાછું બુલેટ છે બુલેટ હા 2 લાખ માં પડશે આપણે તા રાખવું છે હે? ઓય શું રાખવું છે અરે જો છે આ. આ જુઓ, આ તમારું ખોરું રોડ ને જ ખોરું. આ બરાબર છે 2.5 લાખનું તો હપ્તો નહીં પછી કઈ પેલું ખોરું લેવું. ઈ તો તમે સમજો કે હું કોમ કર્યો દાબી કાપી ઓય બોલો તમારે કેવું લેવું છે ફટાફટ બોલો બોલતો હાલો. એ કોમ કરી ગાભા કાઢી નાખ્યો ને હોય તમારા દોહાવાળી જમી આડોની મેલી દી પૈસા ભરી ગયું હા હા ઓય એ રાખ્યું છે ઓય પેલો હા રોડ બધું એ 055 રાખ્યું છે 055 નામ લખવું પડો હા હું રાખી છું ગોવિંદ્ર મારું ખાતું જોવે જ નહીં ગોવિંદ્ર તમારો તમારો સવારો તારીખ કી છે આજ ભાઈ 10 10 10/4/2025 હા બરાબર હા 2 લાખ વાળું છે હા. તમારે હપ્તો લગભગ 4,000 નો હપ્તો આવશે મહિને હા, હા, એ તો ભરી ગયું. હા ખરી વાત છે 4,000 નો હપ્તો આવશે બરાબર હવે તમારે 17 હપ્તા ભરવાના તમારે હપ્તો ભરી જાય. જેટલો ટૂંકો હપ્તો હોય ને હા. એનો હપ્તા વધારે આવે બરાબર. વધારે હોય ને એમાં ઓછા હપ્તા આવે ઈ તો ભરી નાખશે રાખો ને બરાબર? હવે થઈ જાય કમ્પ્લીટ બસ પૈસા કેટલા હાલવાના હાલ હવે 5,000 રૂપિયા આપી દો ઓય પૈસા કરતા આવડે છે લાવો પૈસા હાડો પૈસા લાવો તમે એમ છે ભરતી પણ આ ભરાય એમ લ્યો બીજા આપણે દોષી કે ભાઈબંધ ને પેડા ને બેડા ખવડાવવા પડશે કે ના, પેડા પેડા ખવડાવો જો હવે પેલા ભાઈ આવી ગયા છે. પેડા ને પેડા. હવે તમારે ફોટો પાડવો પડશે બાઈક નો પેડા ફોટો આવી એનો
હા હું તમારો ફોટો પાડી ગયો હો. આ બાઈક ભાઈ તમારે ફોટો પાડવાનો છે. હા, તમે એમાં પાડતા રહો. તમે કોને તમારા બાઈક ભાઈને. લોંગ વાઈન લોંગ છે. હા ઈ ભાઈનો ફોટો પણ આ ભાઈનો ફોટો પણ દે પેટા પાડો પડા ફોટો જો પાડો આમાં કાવો રા ભાઈ. બેસી રહો. બેસી રહો આગળ વાળા કા ભલે લાવો ચાબી જોઈજી. અરે લે પકડો ભાઈ ચાબી. લ્યો ભાઈ આ વાઈની બાઈક છોડાઈ છે. હા બરાબર. બરાબર. અને હવારી તમે હવે હપ્તા આવ્યા તો મેજ હપ્તો આવી જાય પાછો. હા રેડી બરાબર ટાઈમ છે હપ્તો ભરજો. હા બરાબર. હવે આ વિડિયો અમારો કાલે આવી જાય એનો બીજો ભાગ પછી આવશે. બરાબર. રેડી ઓકે ઓકે હા ઓકે લે ચાલુ કરો બાઈક. હા હું શું કહેતો તો એ ભાઈ એ કાકા કાકા નવા કાકા કો કાલો. આ કાકાને નાસ્તો કરવા આપું છું હોય રૂપિયા જો હોય રૂપિયા હા નાસ્તો કરજો હો હા તો વધારે આલો તમે બાઈક આવડું મોટું બાઈક લીધું વધારે આલો. અરે આટલા બધું સફા આટલા હોય રૂપિયા 200 રૂપિયા આઈ ગયો મારા કાકાને. અંજા 200 રૂપિયા લે તા 200 રૂપિયા ભાઈ તમારે આઈ જાય જો પગાર મને છે ને અમારે બધું સાફ સફાઈ કરે કે. હા બરાબર હાલો. અને અમાર ભેડા લાવવા પડશે કે હવે હવે તમે બાઈક ચાલુ કરો. હા ચાલો કરો. થઈ ગયું. થઈ ગયો થોડે હેડો હવે. હાલ વાઈન ને આપણું હજી તો નવું છે કે વાઈન નો હાફ પડે કે. હા પેલું પેટ્રોલ નાખવું પડે. પેટ્રોલ ઓછું છે નહીં નોશું જ મોય. પેટ્રોલ તમે નાખતા નહીં તમે નાખવું પડે પેટ્રોલ. હા ઓય હેડો પેટ્રોલ પંપે જો નાખાવા નખાઈ આવતું. આ મારો બનાસકોઠો આ